સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી સામે આવેલા ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે। માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા 9 ઓગસ્ટે હોસ્ટેલમાં જ આપઘાત કરી લીધો હતો। પરિવારજનોએ શરૂઆતથી જ સિનિયર વિદ્યાર્થીઓના રેગિંગ અને માનસિક ત્રાસ અંગે ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને હવે તેમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। તેને લઈને વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। સુરતના ડોક્ટર હર્ષના આપઘાત કેસ મામલે હવે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। સમગ્ર મામલે રચાયેલી ઉચ્ચ સ્તરીય કમિટીએ હવે રાત્રે 8:30 વાગ્યા સુધી અને સવારે 4 વાગ્યા સુધી સતત જે છે તે મેરેથોન બેઠક આયોજિત કરી હતી। આ બેઠક બાદ પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટર, તેના પરિવારજનો, સિનિયર ડોક્ટર્સ સાથે જ ફેકલ્ટી અને ટેકનિશિયન અને અન્ય કર્મચારીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા। તપાસમાં જે રિપોર્ટ સામે આવ્યા છે તે ખૂબ ચોંકાવનારા છે। 4 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, કારણ કે હવે જે ડોક્ટરનો રેગિંગ કેસ હતો તે સાબિત થઈ ગયો છે। ડોક્ટર નિરાલી વસાવે, આ સાથે જ ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર દીક્ષિતા ગેવરિયા અને હિના ભૂતનને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આ 4 પૈકી 3 મહિલા ડોક્ટર સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સસ્પેન્ડ કરાયેલા તમામ ડોક્ટરોને હોસ્ટેલ સાથે જ તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી દૂર રહેવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે। સાથે જ તેમને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા માટે પણ જણાવી દેવામાં આવ્યું છે। મામલો અહીંયા સુધી સીમિત રહેતો નથી। માઇક્રોબાયોલોજી વિભાગના ડોક્ટર સુમૈયા મુલ્લા, આ સહિત ડોક્ટર સંગીતા રાજદે, ડોક્ટર યોગિતા મિશ્રી, આ સાથે ડોક્ટર લતિકા પુરોહિત સહિતના તમામ સામે જે છે તે હવે નોટિસ ફટકારવામાં આવી છે। પરિવારનો આક્ષેપ છે કે હર્ષ છેલ્લા કેટલાય સમયથી સિનિયરોના દબાણ અને માનસિક ત્રાસ હેઠળ જીવન જીવી રહ્યો હતો। પરિવારજનોએ એવો પણ દાવો કર્યો છે કે અન્ય વિદ્યાર્થીઓએ અગાઉ પણ રેગિંગ અને હેરાનગતિ અંગે વિભાગને રજૂઆત કરી હતી, જાણકારી આપી હતી અને યોગ્ય કરવા માટે તેઓએ વિનંતી પણ કરેલી હતી, પરંતુ હર્ષ માત્ર 30 વર્ષનો જ હતો અને થોડા મહિના પહેલા જ તેની સગાઈ થઈ હતી। હર્ષે ફિલિપાઇન્સથી MBBS નો અભ્યાસ પૂર્ણ કરી અને છેલ્લા 6 મહિનાથી તે સુરત નવી સિવિલ હોસ્પિટલના PG પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો। હર્ષના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસની યોગ્ય કરવા માટે પણ માંગ કરી છે। તો પરિવારનું કહેવું છે કે આ સમગ્ર ઘટનાનું સંપૂર્ણ સત્ય પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટ બાદ જ સામે આવી શકે છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે જો વિદ્યાર્થીઓ અગાઉ પણ આ અંગે રજૂઆત કરી ચૂક્યા હતા, રેગિંગ અને માનસિક ત્રાસ અંગે ફરિયાદ કરી ચૂક્યા હતા, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવી? એક યુવાન ડોક્ટરનો જીવ ગયા બાદ 4 રેસિડેન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, 4 ફેકલ્ટીઓને માત્ર નોટિસ ફટકારી લેવામાં આવી છે। શું આ એક જીવની કિંમત છે? કાર્યવાહી ભવિષ્યમાં આવી બીજી કોઈ ઘટના ન બને તે અંગે કરવામાં આવી છે ખરા? ડોક્ટર હર્ષ પંડ્યા કેસમાં તપાસ હજુ પણ ચાલુ છે અને અંતિમ સત્ય તપાસના આગામી રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકે છે। આપ જોતા રહો HD ન્યૂઝ।